મિત્રો આ છોકરી તેની મોજડી પોલિશ કરાવવા માટે આવે છે ત્યારે તેની અંદર આવી રીતે 500 ની નોટ નાખે છે। મોચી આ જોઈ જતા છોકરી ઈશારો કરે છે કે મોઢું બંધ રાખજે અને આવી રીતે પોતાનો ડ્રેસ ખોલીને લખેલું બતાવે છે કે 10% તાર અને પોતાના પતિની સામે ના બોલવાનો ઈશારો કરી દે છે। ત્યારે મોચી સમજી જાય છે કે આ છોકરી એના પતિના પૈસા છુપાવી રહી છે। પછી તો મિત્રો આ છોકરીનો પતિ ત્યાં આવી જાય છે ને કહેવા લાગે છે ચાલો ઘરે। આ બંને નીકળી જાય છે। થોડી વાર રહીને મોચી પાસે છોકરી જ્યારે પૈસા લેવા માટે આવે છે ત્યારે મોચી કહેવા લાગે છે કયા પૈસા? મને 1 રૂપિયો આપ્યો નથી। છોકરી કહેવા લાગે છે અરે તું મારી મજબૂરીનો ફાયદો ના ઉઠાવ અને મને પૈસા આપી દે। ત્યારે મોચી કહેવા લાગે છે મને શું કરી લઈ, પૈસા તો તને હવે નહીં જ મળે। પરંતુ મિત્રો એ જ ટાઈમે આ છોકરીનો પતિ ત્યાં આવી જાય છે ને મોચીને જોરથી થપાટ ચડાવીને કહેવા લાગે છે આપી દે મારી પત્નીના પૈસા। અરે આ મોચી પૈસા આપી દે। હવે મિત્રો આ છોકરીએ પૈસા શું કામને ચોરી કર્યા હોય છે ને તેનો પતિ તેને શું કહે છે એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દે। ઘરે જતાની સાથે જ તેનો પતિ તેને પૂછવા લાગે છે બોલ તે શું કામને પૈસા ચોરી કર્યા હતા? તને શું લાગે મને ખબર નહીં હોય પરંતુ મેં ગાડીના કાચમાં બધું જ જોઈ લીધું હતું। અરે છોકરી કહેવા લાગે છે મેં મારી ભાઈની મદદ કરવા માટે પૈસા ચોરી કર્યા હતા। મિત્રો તેનો પતિ કહેવા લાગે છે તું તારા ભાઈને હાથે કરીને જિંદગી શું કામને બગાડે છે? તારા પૈસાની લાલચમાં આવીને કશું કામ કરતો નથી। જો જ્યારે પૈસા માંગે ત્યારે તેને નોકરી કરવાની સલાહ આપી હોત તો આ દિવસ ના આવત। મિત્રો આ છોકરીને સમજાઈ જાય છે કે પોતાના ભાઈની જિંદગી બગાડી રહી છે। તેના પતિને કહેવા લાગે છે સોરી હવેથી હું મારા ભાઈને કામ કરવાની સલાહ આપી।